સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને પોલીસે છેડતી કરનાર શિક્ષક લલિત સોનારાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધોરણ 11માં ભણતી પીડિત વિદ્યાર્થિનીને ઘરે રડતી હાલતમાં જોઈ તેના પિતાએ તેની માતાને જાણ કરી હતી। તેઓ નોકરી પરથી ઘરે દોડી આવ્યા અને વિદ્યાર્થિનીને પૂછપરછ કરતા તેને આખી હકીકત જણાવી હતી। તેને કહ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં જ્યારે તેઓ સ્કૂલમાંથી રાજસ્થાન પ્રવાસે ગયા ત્યારે પહેલી વખત શિક્ષક લલિત સોનારાએ તેની સાથે અશ્લીલ વાત કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થિનીએ તેની માતાના ફોન પરથી લલિત સરને ફોન કરી આર્ટ્સ રાખવા માટે ક્યુ ટ્યુશન ક્લાસ સારું છે તેવું પૂછ્યું ત્યારે તેને કોમર્સ રાખવા અને રિઝલ્ટનું કામ છે તેમ કહી ટ્યુશને વહેલી બોલાવી હતી। વિદ્યાર્થીની જ્યારે વહેલી ટ્યુશને પહોંચી ત્યારે ટ્યુશનમાં કોઈ હાજર ન હતું ત્યારે શિક્ષકે તેની સાથે ત્યાં શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થીની ત્યાંથી ઘરે આવી ગઈ હતી। જોકે ઘટનાની જાણ પરિવારને કરતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો। આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે 15 વર્ષ ને 5 મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી। આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી। પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી। જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ 15 તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી। છેડખાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એણે દીકરી સાથે બહારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી। હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે 10મા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ, હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ। એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કરી। ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે કેમ કે જે ટીચર પાસે ભણવા જતી હતી અને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે। દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહી છે। આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।